2022માં નોંધાયેલ ગુનાનો મામલો ફરી ગરમાયો। તેમાં ધારાસભ્ય અનંત પટેલ સહિત 22 લોકો સામે ગુનો નોંધાયો હતો। સેશન્સ જજ સાહેબની કોર્ટમાં આજે ઠરાવ તારીખ રાખવામાં આવી હતી। જ્યારે ગુનો બતાવવામાં આવ્યો હોય ત્યારે ખરેખર એક જ એફઆઈઆર થવી જોઈએ। 3 એફઆઈઆર અલગ અલગ કરવામાં આવી છે। તે એફઆઈઆર તો તદ્દન ખોટી જ કરવામાં આવી છે। આઈપીસી 307 કલમ જે લગાવવામાં આવી છે તે કલમ પણ ખોટી લગાવવામાં આવેલી છે। આખો સમાજ જાણે છે, બધા જ જાણે છે કે આવા ધારાસભ્ય કક્ષાનો વ્યક્તિ કોઈ જગ્યાએ કોઈ 1.5 લાખની લૂંટ કરવા ન જાય, પણ ખોટા કેસની અંદર ફસાવી દેવામાં આવ્યા છે। બંને પક્ષે એટલે આરોપીએ અને ફરિયાદ પક્ષે મેં મારો પણ પક્ષ રજૂ કર્યો। ચાર્જ ફ્રેમ કરતી વખતે એટલે તહોમતનામું ઘડતી વખતે આરોપી સામે શું પ્રાઇમા ફેસી પુરાવો છે એ ધ્યાને લેવું જોઈએ। વિરુદ્ધ ફરિયાદમાં એણે જે કૃત્ય કર્યું છે તેનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે। સરકાર તરફથી પણ આરોપીની વિરુદ્ધ ચાર્જશીટ ફાઇલ કરવાની મંજૂરી પણ આપેલી છે। પુષ્કળ પુરાવો છે, પ્રથમ દર્શનીય પુરાવો છે કે જેને કારણે આપણે ચાર્જ ઘડી શકીએ। આખો વિડીયો જોતા પહેલા હજુ પણ અમારી ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી તો યુટ્યુબ પર સબસ્ક્રાઇબ કરો અને ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પર ફોલો કરો। કોંગ્રેસના ધારાસભ્ય અનંત પટેલને લઈ એક મહત્વપૂર્ણ સમાચાર સામે આવી રહ્યા છે। નવસારીના ખેરગામમાં અનંત પટેલના કેસ પર આજે સુનાવણી। ધારાસભ્ય અનંત પટેલ સહિત 22 આગેવાનો સામે નોંધાયો હતો ગુનો। 2022માં નોંધાયેલ ગુનાનો મામલો ફરી ગરમાયો। લૂંટ તેમજ એરેટ ટુ કમિટ મર્ડરના ગુનામાં ડિસ્ચાર્જ અરજી મામલે આજે સુનાવણી હતી। સરકાર તરફથી સ્પેશિયલ પીપી અને નયન સુખવાલાએ કરી દલીલ। અનંત પટેલની તરફેણમાં નરેશ વાચવેટાએ પણ મૂક્યો પોતાનો પક્ષ। સાથે જ આગામી 25 મેના રોજ બંને પક્ષોને સંભળાવી અને કોર્ટ કરશે ચુકાદો। મહત્વપૂર્ણ સમાચાર જે સામે આવી રહ્યા છે કે જ્યાં 2022માં 22 લોકો સામે નોંધાયેલા ગુનાની અત્યારે કોર્ટની અંદર સુનાવણી હતી। તેમાં ધારાસભ્ય અનંત પટેલ સહિત 22 લોકો સામે ગુનો નોંધાયો હતો। લૂંટ તેમજ અટેમ્પ્ટ ટુ કમિટ મર્ડરના ગુનામાં ડિસ્ચાર્જ અરજી મામલે સુનાવણી હતી। સરકાર તરફથી પણ સ્પેશિયલ પીપી નયન સુખવાડવાલાએ તરફથી તેઓએ અપીલ કરી હતી। તો સામે અનંત પટેલની તરફેણમાં પણ પરેશ વાચવેટાએ પણ પોતાનો પક્ષ મૂક્યો હતો અને આ મહત્વપૂર્ણ સુનાવણી ઉપર સૌ કોઈની નજર હતી। ત્યારબાદ હવે આગામી 25ના રોજ ત્યાં બંને પક્ષોને સંભળાવી શકે છે કોર્ટ એક મહત્વપૂર્ણ ચુકાદો। આજે અત્યારે કોર્ટની અંદર કાર્યવાહી ચાલી હતી। 2022ના જે ગુના નોંધાયેલા કેસને લઈ તેને લઈ પ્રતિક્રિયાઓ પણ સામે આવી છે। આવો જોઈએ શું કહ્યું। આજે વાંસદાના ધારાસભ્ય અનંતભાઈ પટેલ અને તેની સાથેના જે આરોપીઓ છે તેના 2 કેસ નામદાર ત્રીજા અધિક સેશન્સ જજ સાહેબની કોર્ટમાં આજે ઠરાવ તારીખ રાખવામાં આવી હતી। જે કેસની અંદર આરોપી તરફે અમે ડિસ્ચાર્જ અરજી મૂકવામાં આવેલી હતી। ડિસ્ચાર્જ અરજીના અમારા મુખ્ય મુદ્દાઓ એવા હતા કે સેમ એક્ટ ઓફ સિરીઝ જ્યારે ગુનો બતાવવામાં આવ્યો હોય ત્યારે ખરેખર એક જ એફઆઈઆર થવી જોઈએ। એક જ સમયની અને એક જ તારીખની 3 એફઆઈઆર અલગ અલગ કરવામાં આવી છે। તે એફઆઈઆર તો તદ્દન ખોટી જ કરવામાં આવી છે, પણ તે એફઆઈઆરની અંદર હત્યાનો પ્રયાસ આઈપીસી 307 કલમ જે લગાવવામાં આવી છે તે કલમ પણ ખોટી લગાવવામાં આવેલી છે। આ કલમ એના કોઈ ઇન્ગ્રેડિયન્ટ ખરેખર એફઆઈઆરમાં કે ચાર્જશીટમાં નથી। એટલું જ નહીં, 186 આઈપીસી 186, 153 ક અને 332 આ કલમ લગાવતા પહેલા સીઆરપીસી 195નો ફોલો કરવાનો હોય છે। એને 195 મુજબ ફરિયાદ દાખલ કરવાની હોય છે। તે સદંતર રીતે કરવામાં આવ્યું નથી। આરોપી તરીકે અનંતભાઈ પટેલ અને તેના સાથી મિત્રોને લૂંટ કેસની અંદર પૂર્વ જિલ્લા પંચાયત પ્રમુખ ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તા ભીખુભાઈ આહિર અને તેના પત્ની અને તેના માણસોએ અનંતભાઈને માર મારીને એમને અધમુવા કરી દઈ અને એમને દવાખાને દાખલ કરવા પડ્યા। એમની પાછડી તૂટી ગયેલી છતાં બી 307 નહીં લગાવી અને સામાન્ય કલમોમાં પોલીસે એમને જામીન આપી દીધા।
આ કેસની અંદર અનંતભાઈને 307 લગાવી, 395 લૂંટની કલમ ખોટી લગાવી. કોઈ પ્રકારે લૂંટ બધું આખો સમાજ જાણે છે, બધા જ જાણે છે કે આવા ધારાસભ્ય કક્ષાનો વ્યક્તિ કોઈ જગ્યાએ કોઈ 1.5 લાખની લૂંટ કરવા ન જાય, પણ ખોટા કેસની અંદર ફસાવી દેવામાં આવ્યા છે. કોઈ પ્રકારના સીસીટીવી ફૂટેજો રજૂ કરવામાં આવ્યા નથી. સીસીટીવી ફૂટેજ ખરેખર રજૂ થવા જોઈએ તો કોણે દુકાન સળગાવી, કોણે લૂંટ કરી, કોણે પોલીસને વાનને તોડી, એ હકીકત બહાર આવે, પણ એ નથી રજૂ થયા. એના પાછળનું એક જ કારણ છે કે ખરેખર અનંતભાઈ અને તેના સાથી મિત્રો કોઈ પણ જગ્યાએ સંડોવાયેલા નથી અને ખોટી રીતે એને સંડોવી દીધા છે. આ તમામ બાબતે આજે દલીલો કરવામાં આવી. દલીલો આજે પૂર્ણ થઈ છે. બંને પક્ષે, ફરિયાદ પક્ષે, આરોપી પક્ષે દલીલો સાંભળ્યા બાદ તારીખ 25/5/2026 રોજ બંને કેસની ડિસ્ચાર્જ અરજીમાં નામદાર કોર્ટ હુકમ માટે રાખેલું છે. તે દિવસે હુકમ કરશે. ખેરગામ મુકામે સને 2022ની સાલમાં જે એક તોડફોડનો બનાવ બન્યો, લૂંટનો બનાવ બન્યો, પોલીસ ઉપર હુમલો કરવાનો બનાવ બનેલો અને એમાં કોંગ્રેસના ધારાસભ્ય અનંત પટેલ વગેરેની સામેલગીરી હતી. આરોપી તરીકે એમની વિરુદ્ધ ગુનો દાખલ કરવામાં આવેલો હતો. એ કામે આજે નવસારીના સેશન જજ શ્રી ઠક્કર સાહેબની કોર્ટમાં આરોપી તરફે એક ડિસ્ચાર્જ અરજી દાખલ કરવામાં આવેલી. ડિસ્ચાર્જ અરજી એટલે કે અમે કોઈ ગુનો કર્યો જ નથી એ રીતની બિન તોમત છોડી મૂકવાની એક અરજી આપેલી. એ અરજીનો બંને પક્ષ તરફે લંબાણપૂર્વક એની સુનાવણી થઈ. બંને પક્ષે એટલે આરોપીએ અને ફરિયાદ પક્ષે મેં મારો પણ પક્ષ રજૂ કર્યો અને કોર્ટને જણાવ્યું કે સાહેબ, ચાર્જ ફ્રેમ કરતી વખતે એટલે તોમતનામું ઘડતી વખતે આરોપી સામે શું પ્રાઇમા ફેસી પુરાવો છે એ ધ્યાને લેવું જોઈએ. આરોપી વિરુદ્ધ ફરિયાદમાં એણે જે કૃત્ય કર્યું છે તેનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે, પંચનામા છે, દસ્તાવેજી પુરાવા છે. આ બધા પુરાવા જોતા સરકાર તરફથી પણ આરોપીની વિરુદ્ધ ચાર્જશીટ ફાઇલ કરવાની મંજૂરી પણ આપેલી છે. એટલે અત્યારે આરોપી વિરુદ્ધ પુષ્કળ પુરાવો છે, પ્રથમ દર્શનીય પુરાવો છે કે જેને કારણે આપણે ચાર્જ ઘડી શકીએ. આમ કરી જે આરોપીએ ડિસ્ચાર્જ અરજી આપેલી એ ડિસ્ચાર્જ અરજીનો સરકાર તરફે વિરોધ રજૂ કર્યો છે, વાંધા રજૂ કર્યા છે. ગઈ મુદતે એમણે બીજા આરોપી તરફે પણ ડિસ્ચાર્જ અરજી આપેલી. એનો પણ જવાબ સવારે 11 વાગે મારા તરફે આપી દેવામાં આવેલો હતો કોર્ટમાં. આજે વધુ સુનાવણી રાખેલી અને વધુ સુનાવણી દરમિયાન પણ સરકાર પક્ષે આરોપીની વિરુદ્ધ શું પુરાવો છે અને કોંગ્રેસના ધારાસભ્યોનો શું રોલ હતો એ તમામ બાબત કોર્ટ સમક્ષ રજૂ કરી. ત્યારે જ ન્યૂઝરૂમ ગુજરાતની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો અને ઇન્સ્ટાગ્રામ અને ફેસબુક પર ફોલો કરો. અપડેટ રહો, સત્યની સાથે રહો.